આપણે ક્યારેક વિચારીએ છીએ ને કે ઓફિસમાં કે કોઈ પણ કામમાં લોકોના મોટિવેશન પાછળનું અસલી કારણ શું હોય છે? તો ચાલો આજે આપણે વ્રૂમના અપેક્ષા સિદ્ધાંતમાં ઊંડા ઉતરીએ, જે મોટિવેશનને એકદમ સરળ પણ બહુ જ પાવરફુલ ફોર્મ્યુલામાં બતાવે છે. આ ખરેખર એક મોટો કોયડો છે. આપણે ઘણીવાર જોઈએ છીએ કે જે લોકો ખૂબ જ ટેલેન્ટેડ હોય, સ્માર્ટ હોય, એમનામાં પણ ક્યારેક મોટિવેશનનો અભાવ જોવા મળે છે. અને ના, આનું કારણ આળસ બિલકુલ નથી, પણ કારણ એ છે કે એમની માન્યતાઓની જે એક ચેઇન છે એમાં ક્યાંક ભંગાણ પડ્યું છે. અને આનો જવાબ આપણને મળે છે 1968માં વિક્ટર વ્રૂમે આપેલી એક થિયરીમાં. આને છે ને એક કન્ટેમ્પરરી એટલે કે સમકાલીન થિયરી કહેવાય છે. કેમ? કારણ કે તે કર્મચારીઓ અત્યારે શું વિચારી રહ્યા છે, એમના મનમાં શું ચાલી રહ્યું છે, એના પર ફોકસ કરે છે. ચાલો તો શરૂ કરીએ વિભાગ 1થી. પહેલી કડી છે પ્રયત્ન અને અપેક્ષા. તો આ અપેક્ષા એટલે શું? એકદમ સિમ્પલ. અપેક્ષા એટલે એવી માન્યતા કે જો હું વધારે મહેનત કરીશ તો મારું પરફોર્મન્સ પણ સુધરશે. આને એફર્ટ પરફોર્મન્સ રિલેશનશિપ પણ કહેવાય છે. મતલબ કે શું કોઈ વ્યક્તિ ખરેખર માને છે કે એમના પ્રયત્નોથી કોઈ ફરક પડશે? આને છે ને કોઈ પણ કર્મચારીના મનમાં ચાલતા એક સવાલ તરીકે સમજી શકાય. અને જો એના મનમાં આનો જવાબ ના આવે અથવા ખબર નહીં યાર કદાચ નહીં એવો આવે તો બસ મોટિવેશનની પહેલી કડી ત્યાં જ તૂટી ગઈ, સમજો. ઓકે, હવે આવીએ બીજી કડી પર, પ્રદર્શન અને સાધનભૂતતા. જો સારું પરફોર્મન્સ કરવું એક વાત છે, પણ એનો કોઈ મતલબ ત્યારે જ છે જ્યારે એનાથી કોઈ સારું પરિણામ મળે, બરાબર? અને આ જ છે સાધનભૂતતા, એટલે કે એવી માન્યતા કે જો મારું પરફોર્મન્સ સારું રહેશે તો મને એનું કોઈક ઇનામ, કોઈક રિવોર્ડ મળશે. આને પરફોર્મન્સ રિવોર્ડ રિલેશનશિપ કહેવાય છે. ખાલી સારું કામ કરવું પૂરતું નથી, એ સારા કામનું વળતર મળવું જોઈએ. તો મનમાં બીજો સવાલ એ આવે કે ચલો મેં સારું કામ કર્યું, મારા ટાર્ગેટ પૂરા કર્યા, પણ શું મને ખરેખર એનો રિવોર્ડ મળશે? મોટિવેશન ટકાવી રાખવા માટે આનો જવાબ એકદમ ક્લિયર હા જ હોવો જોઈએ. કારણ કે જો સિસ્ટમ પર જ ભરોસો ના હોય તો પછી કોઈ મહેનત શું કામ કરે? સીધી વાત છે. અને હવે આવે છે ત્રીજી અને છેલ્લી કડી, પુરસ્કાર અને એનું મૂલ્ય. મતલબ કે જે રિવોર્ડ ઓફર થઈ રહ્યું છે એ ખરેખર કોઈના માટે મહત્વનું છે પણ ખરો? આને કહેવાય છે વેલેન્સ, એટલે કે મૂલ્ય. જુઓ, દરેક માટે રિવોર્ડની વેલ્યુ અલગ અલગ હોય છે. કોઈને પ્રમોશનમાં રસ હોય, તો કોઈને પૈસામાં, અને કોઈને કદાચ ખાલી સારી ઓળખ અને સન્માન જોઈતું હોય. એટલે જે પુરસ્કાર મળે છે એ વ્યક્તિ માટે પર્સનલી કંઈક માયનો રાખવો જોઈએ. અને અહીંયા આ વાત સમજવા જેવી છે કે જો કોઈને જે રિવોર્ડ મળી રહ્યો છે એની કોઈ પડી જ ના હોય, મતલબ કે એનું મૂલ્ય 0 હોય, તો ભલે ને પહેલી બે કડીઓ ગમે તેટલી મજબૂત હોય, મોટિવેશન તો ત્યાં જ ખતમ થઈ જશે. તો આખી ચેઇન કંઈક આ રીતે બને છે. પહેલા પ્રયત્ન કરવામાં આવે, જેનાથી પરફોર્મન્સ સુધરે, અને એ સારા પરફોર્મન્સથી રિવોર્ડ મળે. એકદમ લોજિકલ સિક્વન્સ છે. ઓકે, તો અત્યાર સુધી આપણે 3 અલગ અલગ કડીઓ જોઈ. હવે સમય છે આ બધાને ભેગા કરીને આ થિયરીનું જે મેઇન આહા મોમેન્ટ છે એ ફોર્મ્યુલા જોવાનો. તો મોટિવેશન બરાબર. સૌથી પહેલાં આવે છે અપેક્ષા, એને ગુણ્યા સાધનભૂતતા. અહીંયા ગુણાકારનું નિશાન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના પર આપણે હમણાં આવીશું. અને છેલ્લે એને ગુણ્યા મૂલ્ય. અને આ છે આપણું ફાઇનલ સૂત્ર. મોટિવેશન બરાબર અપેક્ષા ગુણ્યા સાધનભૂતતા ગુણ્યા મૂલ્ય. આખું ચિત્ર હવે ક્લિયર થાય છે કે આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે. અને આ જ છે આ થિયરીનો સૌથી પાવરફુલ પોઈન્ટ. યાદ છે પેલું ગુણાકારનું નિશાન? એનો મતલબ એ છે કે મોટિવેશન એ સરવાળો નથી, એ ગુણાકાર છે. હવે વિચારો, જો આ ત્રણમાંથી કોઈ પણ એક વસ્તુ 0 હોય તો શું થાય? ગણિતનો સીધો નિયમ છે, આખો જવાબ 0 થઈ જાય. ભલે કોઈ માને કે એની મહેનતથી પરફોર્મન્સ સુધરશે અને એને રિવોર્ડ પણ ગમતો હોય, પણ જો એને ભરોસો જ ના હોય કે સારું પરફોર્મ કરવાથી રિવોર્ડ મળશે તો એની સાધનભૂતતા 0, અને એટલે ટોટલ મોટિવેશન પણ 0. ચાલો તો હવે ફટાફટ આ ત્રણેય મુખ્ય સંબંધોને ફરી એકવાર સમજી લઈએ. અહીં ટેબલમાં આપણે જોઈ શકીએ છીએ. પહેલો સંબંધ પ્રયત્ન પ્રદર્શન, એટલે કે મનમાં ચાલતો સવાલ, શું મારી મહેનતથી મારું પરફોર્મન્સ સુધરશે? બીજો પ્રદર્શન પુરસ્કાર, એટલે કે સારું પરફોર્મન્સ કરવાથી મને રિવોર્ડ મળશે? અને ત્રીજો પુરસ્કાર વ્યક્તિગત લક્ષ્યો, જેનો સવાલ છે શું આ રિવોર્ડ મને ખરેખર જોઈએ છે? આ 3 સવાલો જ આખી થિયરીનો સાર છે. તો હવે આ બધી વાતનો મતલબ શું? આને આપણે પ્રેક્ટિકલી કેવી રીતે વાપરી શકીએ? એ જ છે પ્રેરણાની ચાવી. જો
કોઈનામાં મોટિવેશનની સમસ્યા હોય તો એનું કારણ શોધવા માટે બસ આ ચેનની દરેક કડીને ચેક કરવાની છે. પહેલો સવાલ, શું એ વ્યક્તિને વિશ્વાસ છે કે એની મહેનત રંગ લાવશે, એટલે કે અપેક્ષા? બીજો સવાલ, શું એને રિવોર્ડ સિસ્ટમ પર ભરોસો છે, એટલે કે સાધનભૂતતા? અને ત્રીજો સવાલ, શું એને જે રિવોર્ડ ઓફર થઈ રહ્યો છે એની કોઈ વેલ્યુ છે, એટલે કે મૂલ્ય? આ 3 સવાલ પૂછવાથી પ્રોબ્લેમ ક્યાં છે એ તરત જ પકડાઈ જશે. તો હવે વિચારવાની વાત એ છે કે પછી ભલે તે પોતાની જાત માટે હોય કે પછી પોતાની ટીમ કે ઓર્ગેનાઇઝેશન માટે હોય, આ મોટિવેશનની ચેનમાં કઈ કડી સૌથી વધુ નબળી છે જેને મજબૂત કરવાની જરૂર છે? કારણ કે જ્યાં સુધી એ નબળી કડી નહીં પકડાય ત્યાં સુધી આખી ચેન તૂટેલી જ રહેશે.